નમસ્કાર 10 વાગ્યા સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું માનસી સોની। સૌથી મોટા સમાચાર મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ અત્યારે તોડાઈ રહ્યું છે। મહારાષ્ટ્રના તમામ ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા છે અને ગુવાહાટીની હોટેલમાં ધારાસભ્યોનું રોકાણ છે। અત્યારે તો સુરત એરપોર્ટથી મોડી રાત્રે ધારાસભ્યોને ગુવાહાટી લઈ જવામાં આવ્યા છે। એકનાથ શિંદેની સાથે લગભગ 35 થી 40 ધારાસભ્યો છે અને શિંદેના મતે તેમની સાથે 45 ધારાસભ્યો છે। તો એકનાથ શિંદેએ કહ્યું છે કે મેં બળવો નથી કર્યો, બાળા સાહેબનો શિવ સૈનિક છું। એકનાથ શિંદે 2 દિવસથી સુરતની હોટેલમાં રોકાયા હતા તેમના તમામ ધારાસભ્યોની સાથે। તો ગઈકાલે મોડી રાત્રે જ તેઓ સુરત એરપોર્ટથી ગુવાહાટી જવા રવાના થયા હતા અને હાલમાં તમામ ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા અને ગુવાહાટીની હોટેલમાં ધારાસભ્યોનું રોકાણ છે। એકનાથ શિંદેનો દાવો છે કે તેમની સાથે 46 ધારાસભ્યો છે। એક બાજુ મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ તોડાઈ રહ્યું છે જેનું એપિસેન્ટર સુરત બન્યું છે ગુજરાતનું અને હવે ગુજરાતના સુરતથી આ મહારાષ્ટ્રનું જે રાજકીય સંકટ છે તે ગુવાહાટી તરફ પહોંચ્યું છે। એકનાથ શિંદેનો દાવો છે કે તેમની સાથે 46 ધારાસભ્યો છે જેમાંથી 36 શિવસેનાના અને 10 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે। તો નારાજ એકનાથ શિંદેને મનાવવાના પ્રયાસો નિષ્ફળ ગયા છે। શિવસેનાના પ્રયાસો નિષ્ફળ રહ્યા। ગઈકાલે ઉદ્ધવ ઠાકરે અને શિંદેની વચ્ચે થઈ હતી વાતચીત। બંને વચ્ચે ફોન પર 15 મિનિટ સુધી વાતચીત થઈ જેથી એકનાથ શિંદેએ કહ્યું છે કે અમારે હિન્દુત્વ સાથે જવું જરૂરી છે। પરંતુ સૂત્રોના હવાલેથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે કે ઉદ્ધવ ઠાકરેએ શિંદે જૂથને બનાવવાના પ્રયાસો નથી કર્યા તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। જો કે શિંદેનો પોતાની પાસે 46 ધારાસભ્યોનો સાથ હોવાનો દાવો છે। શિવસેનાના 36 ધારાસભ્યો અને 10 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન હોવાનો એકનાથ શિંદેનો દાવો છે। સાથે જ સૂત્રો પાસેથી એવી પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે કે શિંદે કોઈ પણ પાર્ટી સાથે નહીં જાય, સીએમ કે અન્ય કોઈ પદની લાલચ પણ નથી તેવું નિવેદન એકનાથ શિંદેએ આપ્યું છે। મહારાષ્ટ્રમાં આજે પણ બેઠકોનો ધમધમાટ રહેશે। શરદ પવાર આજે એનસીપીના એમએલએ સાથે બેઠક કરશે। તો મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે। શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનથી જે સરકાર બની હતી તે સરકાર પર અત્યારે સંકટ તોડાઈ રહ્યું છે કારણ કે એકનાથ શિંદે તેમના સમર્થક ધારાસભ્યોને લઈને ગુવાહાટી જતા રહ્યા છે। સૌથી પહેલા તેઓ સુરત આવ્યા હતા અને સુરત મહારાષ્ટ્રના રાજકારણનું એપિસેન્ટર બન્યું હતું, હવે ગુવાહાટી ગયું છે। તો મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ અંગે મોટા સમાચાર આવી રહ્યા છે। ગુવાહાટીમાં એકનાથ શિંદે અને સમર્થકોની બેઠક શરૂ થઈ ગઈ છે। જી હા, ગુવાહાટીના રેડિસન બ્લુ હોટેલમાં ચાલી રહી છે બેઠક। સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમી પણ હાલ દુબઈમાં છે। મહાવિકાસ આઘાડીનો ઘટક પક્ષ છે સમાજવાદી પાર્ટી। અબુ આઝમીએ કહ્યું છે કે જરૂર પડશે તો મુંબઈ આવીશ તેવું કહ્યું છે। ગુવાહાટીમાં એકનાથ શિંદે અને તેમના સમર્થકોની વચ્ચેની જે બેઠક છે તે બેઠક શરૂ થઈ ગઈ છે। મહારાષ્ટ્રનું રાજકીય સંકટ વધુ ઘેરું બન્યું છે। શિવસેનાના વધુ 2 ધારાસભ્ય ગુવાહાટી જવા રવાના થયા છે। એમએલએ સંજય રાઠોડ અને યોગેશ કદમ ગુવાહાટી જવા માટે રવાના થયા છે। આ બંને ધારાસભ્યો એકનાથ શિંદેનું કરી રહ્યા છે સમર્થન। તો મહારાષ્ટ્રમાં આજે પણ બેઠકોનો દોર યથાવત રહેશે। કમલનાથ આજે 11 વાગે કરશે ધારાસભ્યો સાથે બેઠક। મંત્રી બાલા સાહેબ થોરાટના ઘરે આ બેઠક મળશે। એનસીપી નેતા સુપ્રિયા સુલે આજે મુંબઈમાં જ રહેશે। તો સુપ્રિયા સુલેએ આજે તમામ કાર્યક્રમ રદ કર્યા છે અને તેઓ પણ આજે મુંબઈમાં જ રહેશે। મુંબઈમાં સંજય રાઉતના ઘરની બહાર બેનરો લાગ્યા છે। જી હા, સંજય રાઉતના ઘર બહાર બેનર લાગ્યા છે। ઘરની બહાર લાગેલા બેનરમાં લખાણ લખવામાં આવ્યું છે ઘમંડ તો 4 દિવસનું છે। લખ્યું છે ઘમંડ તો 4 દિવસનું છે, અમારી બદમાશી તો ખાનદાની છે। આવા બેનરો લાગ્યા છે સંજય રાઉતના ઘરની બહાર। આ મુંબઈના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સંજય રાઉતની ઘરની બહાર બેનરો લાગ્યા છે અને બેનરમાં લખ્યું છે ઘમંડ તો 4 દિવસનું છે પરંતુ અમારી બદમાશી તો ખાનદાની છે। તો દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ સીધા મુંબઈથી। આ દ્રશ્યો છે જ્યાં સંજય રાઉતના ઘરની બહાર બેનરો લાગ્યા છે। મુંબઈમાં રાજકારણ વધુને વધુ ઘેરું બનતું જઈ રહ્યું છે। મુંબઈના સરકાર પર સંકટ તોડાઈ રહ્યું છે અને તેવામાં સંજય રાઉતના ઘરની બહાર આ બેનર લાગ્યા છે। ઘરની બહારના બેનરમાં તસવીર પણ છે અને તેમાં બેનરમાં લખવામાં આવ્યું છે ઘમંડ તો 4 દિવસનું છે, અમારી બાદશાહી તો ખાનદાની છે। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે સંજય રાઉતના ઘરની બહારના બેનરનું।
તમારી સાથે સંવાદદાતા વસીમ અંસારી જોड़ा છે मुंबई। जी वसीम, मुंबई की जो राजनीति है वो बढ़ती ही जा रही है। मुंबई की सरकार के ऊपर बड़ा संकट अभी लग रहा है, क्योंकि एक बाजू शिंदे अपने धारासभ्यों के साथ गुवाहाटी पहुंचे हैं, दूसरी तरफ एनसीपी का भी बैठक आज होने वाला है, और तीसरी तरफ कांग्रेस ने अपने तमाम सारे के सारे एमएलए को दिल्ली बुलाया है मीटिंग के लिए। देखिए, जिस तरह से महाराष्ट्र की राजनीति की बात करें तो आज का दिन काफ़ी अहम है, काफ़ी महत्वपूर्ण होगा, खास करके जो महाविकास आघाड़ी सरकार के जो सहयोगी दल है उनके लिए। कमलनाथ सुबह 11 बजे जो मंत्री बालासाहब थोराट हैं उनके बंगले में सारी विधायकों के साथ बैठक करेंगे। कमलनाथ मुंबई पहुंच चुके हैं, 11 बजे तक पहुंचेंगे, और उसके बाद वो सारे विधायकों से चर्चा करेंगे। कांग्रेस की जो संख्या है वो 44 है, और उनके विधायक अब भी टूटे नहीं, कांग्रेस का दावा है। जिस तरह से देखा गया था कि एमएलसी चुनाव में कांग्रेस की जो क्रॉस वोटिंग हुई थी उसे लेकर नाराजगी बाहर आ रही है, इस तरह की बातें सामने आई थी, तो इससे भी खंगालने की कोशिश की जा रही है कि कांग्रेस से कौन से ऐसे विधायक हैं जो नाराज चल रहे हैं। दूसरी तरफ एनसीपी जो एक महत्वपूर्ण भूमिका निभाती है, खास करके महाविकास आघाड़ी सरकार में, ऐसे में शरद पवार ने फिर एक बार कमान संभाल ली है, अपने विधायकों के साथ वो चर्चा कर रहे हैं। एनसीपी के जो बड़े नेता हैं वो वहाँ पहुँच रहे हैं, वाईपी चौहान में उनकी बैठक चल रही है। और जिस तरह से एक आंकड़े जो कहीं ना कहीं चौंका देने वाले हैं, जो एकनाथ शिंदे ने दावा किया है कि उनके पास 37 विधायक है, और साथ ही उनके बाद निर्दलीय विधायक है जिनकी टोटल संख्या 46 है। अगर ये 46 विधायक उनके साथ हैं तो हो सकता है सरकार को पूरी तरीके से खतरा है और ये सरकार गिर सकती है। इस तरह के अगर नंबर्स उनके साथ आते हैं और वो अपनी बातों पे अड़े रहते हैं, और कहीं ना कहीं अगर किसी भी दूसरे दल को समर्थन देते हैं, साथ अगर बीजेपी को समर्थन देते हैं, और जिस सीनरी सामने बनी हुई है उसे देखते हुए यही अंदाज़ा लगाया जा रहा है कि बीजेपी को अगर वो समर्थन दे देते हैं, इतने उनके पास विधायक हैं, तो ये सरकार खतरे में आ सकती है। लेकिन इसके लिए एक बड़ा प्रोसेस है, उसको पार करना होगा, खास करके ये सरकार को पलटने के लिए। यह अंदाज़ा लगाया जा रहा था कि आज दोपहर के बाद एकनाथ शिंदे गुवाहाटी से मुंबई आएंगे, राज्यपाल से मिलेंगे। लेकिन मैं आपको बताना चाहूँगा कि राज्यपाल को कोरोना संक्रमित हो चुके हैं, उनका इलाज अस्पताल में चल रहा है। अब तक पूरी तरीके से रिपोर्ट साबित नहीं, जो लक्षण दिखाई दे रहे थे उसी लक्षण के आधार पर उन्हें अस्पताल में भर्ती किया गया है। अगर ये कोरोना पॉजिटिव पाए जाते हैं, जो रिपोर्ट आती है, तो ये सरकार बनाने में कम से कम 7 दिन का वक्त और इंतज़ार करना पड़ सकता है। इसकी वजह यह है कि जब भी कोई कोरोना संक्रमित होता है तो 7 दिन का उन्हें क्वारंटाइन किया जाता है, और आफ्टर 7 डेज़ के बाद ही उन्हें कहीं ना कहीं रिलीफ मिलता है। तो 7 दिन तक जो राज्यपाल राजभवन से जो प्रोसेस है वो पूरा नहीं हो पाएगा, क्योंकि एक प्रोसेस होता है जब भी हम सरकार को पलटना चाहते हैं या सरकार के खिलाफ हमारी नाराज़गी है, तो जो विधायकों का दल होता है, समूह होता है, वो राज्यपाल के पास जाता है, पत्र देता है कि हमें इस सरकार पर भरोसा नहीं है। उसके बाद सरकार उद्धव ठाकरे को बुलाएगी और उनसे पूछेगी कि आपके विधायक ही आपके साथ नहीं है, तो आपको कहीं ना कहीं आपकी जो मेजोरिटी है वो साबित करना पड़ेगा। एक विशेष सत्र बुलाया जाता है, उस सत्र के बाद उन्हें अपनी मेजोरिटी साबित करनी पड़ती है। तो ये सारे प्रोसेस राजभवन से होते हैं। अभी तक फिलहाल तो जिस तरह से माहौल दिखाई दे रहा है और जो राजभवन से जानकारी मिल पा रही है, भगत सिंह कोश्यारी जो यहाँ के राज्यपाल हैं, उन्हें जो कोरोना की स्थिति सामने आती है, रिपोर्ट अगर आ जाता है, तो ये सब चीज़ों में काफ़ी डिले हो सकता है। दोपहर 1 बजे के करीब महाराष्ट्र के कैबिनेट की बैठक है। इस बैठक में सबसे पहले ये जायज़ा लिया जाएगा कि इस बैठक में कौन कौन से मंत्री शामिल हुए, खास करके शिवसेना के, और इस स्थिति का जायज़ा लिया जाएगा कि कौन कौन सी चीज़ों पे उन्हें फोकस करना है। और ये जो तीनों दलों की जो बैठक है, जो तीनों बड़े नेता हैं, खासकर शरद पवार, कमलनाथ और उद्धव ठाकरे, इनकी भी एक बैठक होने वाली है दोपहर बाद 12 बजे के बाद वो बैठक होगी। इस बैठक में कई महत्वपूर्ण निर्णय लिए जा सकते हैं कि किस तरह की स्थिति बनी हुई, कितने विधायक उनके समर्थन में हैं। अब अंदाज़ा ये लगाया जा रहा है, छोटे दल हैं जो उनके साथ थे वो उनको किस तरह से समर्थन करते हैं, क्योंकि बच्चू कडू सरकार में मंत्री थे, लेकिन वो एकनाथ शिंदे के साथ चले गए। उनके पास 3 विधायक थे, वो फोटो में साफ तौर पर दिखाई दे रहे हैं कि एकनाथ शिंदे के साथ नजर आ रहे हैं। तो ये 3 विधायक की कमी साफ तौर पर दिखाई देगी। एमआईएम का क्या रोल होगा, समाजवादी पार्टी का क्या रोल होगा, जब दोनों के 2-2 विधायक है। आंकड़े जुटाने की कोशिश की जा रही है। जो बातें हमने की और ये बताया जा रहा है कि जो अबू हासिम आजमी जो समाजवादी पार्टी के हैं वो दुबई में हैं, किसी बिजनेस ट्रिप पे गए हैं, लेकिन उनसे जब चर्चा की गई तो उन्होंने साफ तौर पे कहा कि जिस दिन उन्हें ज़रूरत पड़ेगी वो उसी दिन दुबई से रिटर्न आने के लिए तैयार है। तो ये आंकड़े जुटाने का प्रयास किया जा रहा है, ये आंकड़े खंगालने का प्रयास किया जा रहा है कि जो एकनाथ शिंदे का दावा है वो कितना सार्थक है, क्योंकि 37 विधायक अगर उनके पास हो जाते हैं तो कहीं ना कहीं वो ये दावा कर सकते हैं कि असली शिवसेना वो है। तो ये एक बहुत ही गंभीर मामला साफ तौर पर दिखाई
दे रहा है, खास करके मुश्किलों के दौर से जी। शिवसेना गुजर रही है। इससे जी। पहले इतनी बड़ी देखा गया नहीं, किसी ने पार्टी छोड़ के गया और सबसे ज़्यादा नुकसान यहाँ पे देखने को मिला। जी वसंत, बिल्कुल धन्यवाद आपका। તો હાલમાં ગુવાહાટીમાં એકનાથ શિંદેના સમર્થક ધારાસભ્યો છે તેમની સાથેની બેઠક શરૂ થઈ ગઈ છે। આ ત્રણ અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। એક બાજુ મુંબઈના દ્રશ્યો, બીજી બાજુ અસમના ગુવાહાટીના દ્રશ્યો છે અને ત્રીજી બાજુ ગુજરાત કોંગ્રેસના જે એમએલએ છે, તમામ ધારાસભ્યો છે, તમામ ધારાસભ્યોને દિલ્હીનું તેડું આવ્યું છે। આ તમામ ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા છે। મહત્વની વાત છે કે કોંગ્રેસે દેશભરમાં તેમના જેટલા પણ ધારાસભ્ય સાંસદો છે તમામ લોકોને દિલ્હી બોલાવ્યા છે અને આ બેઠકમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પણ હાજર રહેશે। તો આ તરફ